નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જય શ્રી રામ સુંદરકાંડ પરિવાર તથા વડોદરાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દ્વારા પરમ પૂજ્ય ગુરુજી અશ્વિન કુમાર પાઠકના મધુર કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળીપુરા સ્થિત અવિચલ ગાર્ડન પાસે આયોજિત આ ધર્મ કાર્યમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. પૂજ્ય અશ્વિન કુમાર પાઠકે ભક્તિમય વાતાવરણમાં સુંદરકાંડનું પઠન શરૂ કર્યું. એના પ્રતાપે ઉપસ્થિત સૌ કોઈ ભક્તિ રસમાં તરબોળ થઈ ઉઠ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક પિંકી સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, માજી ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા સહિત નગરસેવકો અને ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 11ની સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. सुदशरथ अजिर बिहारी अंगद कह श्याम में कारा ये संचय कछ फिरते बारा जामवंत कह तुम सब लायक बठै मिट मिट बही कर नायक कहि नीच पट सो हनुमाना राज प्रसाद रहे बलवाना पवन तनय बल पवन समाना बुद्धि विवेक विज्ञान निधाना पवन सुखाज कठिन जग माही जोड़े हो. જૂના પાદરા રોડ પર દિવાળીપુરા વિસ્તારમાં આજે અશ્વિન કુમાર પાઠકજીના સંગીતમય સુંદરકાંડનું આયોજન પઠન કરવામાં આવ્યું છે. સુંદરકાંડ એક એવું પાઠ છે કે જે કરવાથી દરેકના જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ આવે છે. તો અહીંયા વિસ્તારના નાગરિકો અને વડોદરા શહેરના તમામ ભક્તો આજે અહીંયા હાજર છે અને આ સુંદરકાંડ પાઠમાં તમામે ભાગ લીધો છે. સાથે સાથે અમારા વિસ્તારના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, મેયર શ્રી પિંકીબેન, બાળુભાઈ શુક્લા, આપણા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી, વડોદરા શહેરના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ, કેયુરભાઈ રોકડિયા, તેમજ અમારા સાથી કાઉન્સિલરો, નેતા મનોજભાઈ, સૌ લોકો અહીંયા આગળ આ સુંદરકાંડ પાઠમાં ભાગ લેવા માટે આવ્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.